ફ્રેન્ડ્સ, આજે ગુરુ પૂનમના પાવન પર્વ પર અહીંયા બગદાણામાં આજે આ તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। ત્યારે ફ્રેન્ડ્સ, અહીંયા બાપાના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં ભક્તો આવ્યા છે। ગાઈસ, આ ભક્તોને ક્યાંય પણ અડચણ કે અટવાય નહીં એ માટે અહીંયા સ્વયંસેવક ભાઈઓ અથવા પોલીસ કર્મીઓ દ્વારા ખૂબ જ સુંદર આયોજન અને ખૂબ જ સુંદર વ્યવસ્થા થઈ રહી છે। અને ગાઈસ, અહીંયા બગદાણામાં આટલા સંખ્યામાં ભક્તો આવવા છતાં પણ અહીંયા સાફ સફાઈનું બહુ જ સારું ધ્યાન રાખવામાં આવ્યું છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે હું અહીંયા છું પાર્કિંગ ડિપાર્ટમેન્ટમાં, કે જ્યાં પાર્કિંગમાં પણ ટ્રાફિક નથી, દર્શનમાં પણ ટ્રાફિક નથી, નંદીગ્રામ, ગોપાલગ્રામ એટલે કે ધર્મશાળા અથવા ભોજનશાળામાં પણ ટ્રાફિક જોવા મળતી નથી। આટલું સારું અહીંયા કામ થઈ રહ્યું છે। તો ચલો ગાઈસ, હવે બાપાના દર્શન કરીએ અને આ બધી જ વ્યવસ્થા આપણે જોવાની છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખી નાખજો જય બાપા સીતારામ। ફ્રેન્ડ્સ, તમે આ બગદાણાની આ બજાર તમે જોઈ શકો છો કે અહીંયા બાપાના દર્શન કરવા માટે ભક્તોની કેટલી ભીડ લાગી રહી છે। સવારના ટાઈમમાં ભક્તોની હજી ભીડ છે અને આગળ આપણે જોઈએ તો મંદિર પાસે કેટલી ભીડ છે। આ નજારો ફ્રેન્ડ્સ મંદિર પાસેનો છે। અહીંયા તમે આજે મંદિરની આગળ ચોક પડે છે, ચોકનો નજારો છે। અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ભક્તો બાપાના દર્શન કરવા માટે આવ્યા છે। એ દૂર દૂરથી આવેલા છે। આજના આ પવિત્ર દિવસમાં ફ્રેન્ડ્સ, અહીંયા બાપા સીતારામ મંદિર પાસે ધ્વજારોહણ થોડીક જ સમયમાં થવા જઈ રહ્યું છે। તો ચલો આપણે એ ધ્વજારોહણ કઈ રીતે થઈ રહ્યું છે અને કેવી રીતે થવાનું છે એ આપણે જોઈએ। જો દેવેભ્ય આતપતિ જો દેવાનાં પુરોહિત પૂર્વો જો દેવેભ્યો જાતો નમો રુચાય બ્રહ્મયે રુચમ બ્રહ્મં જનયન્તો દેવા અગ્રે તદબ્રુવન્ન જસ્મૈવં બ્રાહ્મણો વિદ્યાસ્તસ્યા દેવા અસન્વસે શ્રીશ્ચ તે લક્ષ્મીશ્ચ પત્ન્યાવહોરાત્રે પાર્શ્વે નક્ષત્રાણિ રૂપમશ્વિનો વ્યાતમ ઈષણન્નિખાણં મમ ઈખાણ સર્વલોકમ ઈખાણ। તમારી જય જય હો ગુરુદેવ, તમારી જય જય હો બાપા બજરંગ, 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 તમારી જય। આજે બગદાણામાં ગુરુ પૂર્ણિમા જેવો તહેવાર હોવાથી દૂર દૂરથી બાપાના ભક્તો ગામે ગામથી ને બાપાના ભક્તો બાપાના દર્શન કરવા માટે અહીંયા આજે હાજર થયા છે।
સમાધિ મંદિર છે જેનો તમે શણગાર જોઈ શકો છો આ મંદિરનો. અને કાલના વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે ગુરુ પૂનમની અહીંયા પૂર્વ તૈયારી કઈ રીતે થઈ હતી. અહીંયા તમે જુઓ કે કેટલો સુંદર શણગાર અહીંયા મંદિરનો કરેલો છે. આ પાવન દિવસે અહીંયા બાપાના ભક્તોની સાથે સાથે તમે અહીંયા જોઈ શકો છો કે સંતોની પણ હાજરી છે. અહીંયા ઘણા સંતો આવીને અહીંયા બેઠા છે અને દર્શન આપે છે અહીંયા ભક્તોને. દૂર દૂરથી જે ભક્તો આવે છે અહીંયા બાપાના દર્શને જે ભક્તો આવે છે એમને દર્શન પણ અહીંયા આપે છે. તો અત્યારે ફ્રેન્ડ્સ અહીંયા બગદાણામાં બપોરની આરતીનો સમય થઈ ગયો છે અને અત્યારે મંદિરની અંદર આરતી શરૂ છે. અહીંયા ફ્રેન્ડ્સ બજરંગદાસ બાપાના દર્શન કર્યા પછી હું ધીમે ધીમે જવા લાગ્યો હતો રસોડા તરફ, કે જ્યાં બપોરની રસોઈની અત્યારે તૈયારીઓ થઈ રહી છે, મહાપ્રસાદની તૈયારીઓ થઈ રહી છે. તો ગાઈસ અહીંયા આવી રીતે અત્યારે ઘણા બધા સ્વયંસેવકો દ્વારા અહીંયા રસોઈની તૈયારીનું કામ શરૂ થઈ ગયું છે, જ્યાં શાકભાજી સુધારવાનું શરૂ થઈ ગયું છે. અહીંયા અત્યારે સ્વયંસેવકો દ્વારા અહીંયા ખૂબ જ મોટા જથ્થામાં શાક બનાવવામાં આવી રહ્યું છે અને બાપા સીતારામના નારાની સાથે અહીંયા કામકાજ થઈ રહ્યું છે. અહીંયા તમે જુઓ તો શાક ભાત બધું બનીને કમ્પ્લીટ થઈ ગયેલું છે. અહીંયા લાડવાની ડોલો ભરાઈ ગયેલી છે, કેમ કે હમણાં થોડાક જ સમયની અંદર અહીંયા 10:30 જેવું થશે એટલે અહીંયા હરિહરનો હાક પડવાની છે. એના માટે અહીંયા અત્યારે ભોજનની વ્યવસ્થાઓ કમ્પ્લીટ થઈ રહી છે. આજના આ વિડીયોમાં આપણે બાપાના દર્શન તો કર્યા છે, એની સાથે સાથે ધ્વજરોહણ અને લાખો ભક્તોને ભોજન કેવી રીતે પૂરું પાડવામાં આવે છે, રહેવામાં કેવી સુવિધા છે, બધું જ આપણે જોયું છે. તો વિડીયોને લાઇક કરવું ના ભૂલતા, વિડીયોને શેર કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી ના ભૂલતા. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.